વિદ્યાર્થી મિત્રો, જૂન 2024માં જે નવી સ્વાધ્યાય નવી પ્રેક્ટિસ વર્ક તમારી આવેલી છે એનો સ્વાધ્યાય 2.4નો આપણે બીજા દાખલાના દાખલા જોઈશું. આગળના દાખલા છે એ પ્લેલિસ્ટમાં છે, એક વખત ન જોયા હોય તો અવશ્ય જોઈ લેવા. પહેલો દાખલો 3.2 ભાગ્યા 10. 3.2 ભાગ્યા 10. ઓકે, હવે આપણને જેમ સિસ્ટમ વાઇઝ ગણતા હતા એ રીતે જ પોઈન્ટ પછી એક ઓકળો એટલે 10 વડે ભાગી દો. અહીં પોઈન્ટ કાઢો એટલે 32 થઈ જશે. ભાગાકારના ગુણાકાર કરવાના, 10નો વ્યસ્ત કરો એટલે 1/10 થાય. પણ અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં. બસ આવી ગયું. અહીં છેદ ઉડે છે નહીં, આપણે નીચે શૂન્ય હોય ત્યાં સુધી છેદ ઉડાડવાના નહીં. તો 32 એકા 32, 10 દાન 100. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે 100 છે એટલે ઉપર 2 પોઈન્ટ કાપવા પડે, તો 1 અને 2 એટલે 0.32 જવાબ આવ્યો. બરાબર છે. ચલો બીજો જોઈએ. 42.5 ભાગ્યા 10. હવે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 કરી દેવાના. અહીં પોઈન્ટ કાઢો એટલે 425 થશે. ભાગાકારના ગુણાકાર કર્યા, 10નો વ્યસ્ત 1/10 થશે. તો 425 એકા 425 અને 10 દાન 100 કરે. વિદ્યાર્થી મિત્રો, 2 પોઈન્ટ કાપવાના છે, 2 શૂન્ય છે એટલે 1 અને 2 તો 4.25. તો બીજા દાખલાનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4.25. ચલો ત્રીજો 0.6 ભાગ્યા 10. ચોથો 34.5 ભાગ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ પોઈન્ટ પછી કેટલા ઓકડા છે? 1 એટલે 10 વડે ભાગી દેવાના. તો ઉપર કઈ સંખ્યા બને? 0 6 બને, પણ 0નો કોઈ મતલબ નથી. આગળ 0 હોય એનું કોઈ મહત્ત્વ નથી, પાછળ હોય તો મહત્ત્વ છે. એટલે 6 એમના એમ લખી દઉં. ભાગાકારના ગુણાકાર કરું, 10નો વ્યસ્ત કરું એટલે 1/10. 6 એકા 6 થશે, 10 દાન 100 થશે. ઉપર 2 પોઈન્ટ કાપી દો, 1 અને 2 એટલે 0 છે, એક વધારાની શૂન્ય મૂકીને પોઈન્ટ કાપવો પડે. તો ત્રીજા દાખલાનો જવાબ આવ્યો 0.06. ઓકે, આ જોઈ લઈએ. પોઈન્ટ પછી એક ઓકડો 10 વડે ભાગી દો. પોઈન્ટના દૂર કરો એટલે 345 થશે. ભાગાકારના ગુણાકાર કરો, 100નો વ્યસ્ત થશે 1/100. 345 ગુણ્યા 1 એટલે એમના એમ રહેશે 345. ભાઈ 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ જશે. એક મીંડું વધી જશે. 3 મીંડો છે એટલે ઉપર 3 પોઈન્ટ, 1 2 3 તો 0.345 થાય. તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 0.345. 4 દાખલા ગણ્યા. ચલો પાંચમો લખી દઈએ. અહીં મોટી રકમ છે. પાંચમા દાખલાની તમે જુઓ તો મોટી રકમ છે, તો કંઈ ગભરાવાની જરૂર નથી. આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે જ ગણવાનું. ચલો છઠ્ઠાની એ રકમ લખી દઉં 0.57 ભાગ્યા 100. હવે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 173.25 છે. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2, તો 100 વડે ભાગી દો. પોઈન્ટ કાઢો તો શું થાય? 173 અને 25 સંખ્યા એ 17,325 બની. ભાગાકારના ગુણાકાર કરો, 100નો વ્યસ્ત 1/100 કરો. ઉપર 17,325 એમના એમ આવશે અને 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે. 1 2 3 ને 4 મીંડા, 1 2 3 4. હવે 1 2 3 ને 4 પોઈન્ટ કાપવાના, કારણ કે 4 મીંડા છે એટલે 1.7325 જવાબ આવ્યો. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1.7325. બોલો, કંઈ ભારે છે? નથી, આપણને એવું લાગતું હોય છે. અહીં પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 વડે ભાગી દો. ઉપરની સંખ્યા થશે 57. ભાગાકારના ગુણાકાર કરો, 100નો વ્યસ્ત 1/100 કરો. 57 એકા 57 થશે. 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે. 4 મીંડો મૂકી દો. ઉપર તો 57 જ છે, તો વધારાની 2 શૂન્ય મૂકવી પડશે. 57 એમના એમ 1 2 3 4 પોઈન્ટ કાપો અને આટલા પોઈન્ટ આવશે. બરાબર, પોઈન્ટ પછી 4 આંકડા થઈ ગયા એટલે 0.0057 આવશે. ચલો હવે 6 પૂરા થાય એટલે સાતમો લખી દઈએ. 3.1 ભાગ્યા 1000. બસ એ જ સિસ્ટમથી દાખલો ગણવાનો છે. તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગો. પોઈન્ટને દૂર કરો એટલે 31 થઈ જાય. ભાગાકારના ગુણાકાર કરો, 1000ના વ્યસ્ત થશે 1/1000 થશે. 31 એકા 31 થશે. અહીં 1000 ગુણ્યા 10 કરો એટલે 10,000. 4 મીંડો થશે. 1 2 3 ના 4. ઉપર 4 પોઈન્ટ કાપવાના, તો 31 એકલા જ છે, તો વધારાની 2 શૂન્ય મૂકવી પડશે. આવું પોઈન્ટ મૂકો એટલે 4 થઈ જશે. તો 0.
0.031 આવશે. ચલો 7 દાખલા આપણા પૂરા થયા. 8મો લખી દઈએ. 867.2 ભાગ્યા 1000 અને 9મો અહીં પાછળ લખી દઈએ. ચલો 0.3 ભાગ્યા 1000. બરાબર. આવું ગણાવી દઉં તમને 8મો જ પહેલો. ચલો અહીં પોઈન્ટ દૂર કરશો એટલે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 વડે ભાગીશું. પોઈન્ટ દૂર કરો એટલે 8672 થશે. ભાગાકારના ગુણાકાર કરો. 1000નો વ્યસ્ત 1/1000 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપરની સંખ્યા એમના એમ રહેશે 8672. હવે 1000 ગુણ્યા 10 એટલે 10,000 થશે. 3 ને 1 4 મીંડો થશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર કેટલા પોઈન્ટ કાપવાના? 1 2 3 4 એટલે 1 2 3 4 તો 0.8672 આવશે. તો 8મામાં વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો? 0.8672. ચલો 9મો અને છેલ્લો દાખલો. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 કરી દો. ઉપરની સંખ્યા 3 બનશે. આગળ 0નું કોઈ મહત્ત્વ નથી માટે ભાગાકારના ગુણાકાર કરો. 1000નો વ્યસ્ત 1/1000 કરો. 3 એકા 3 થઈ ગયા. 1000 ગુણ્યા 10 એટલે 10,000 એટલે 1 2 3 અને 4 મીંડો આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર 4 પોઈન્ટ કાપવાના છે. 3 તો એકલા જ છે તો વધારાના 3 મીંડો મૂકી દો. થઈ ગયા 1 2 3 4. અહીં પોઈન્ટ મૂકો અને અહીં 0 મૂકો તો 0.0003. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાના છે.